પુંગવ કેતન તે સમતામયતામ નહીં કોપી સુધી શરણાગત વત્સલ તત્વનિધે ભવ શંકર દેશિક મે શરણમ વિદિતાનમયા વિશદૈક કદા ન ચ કિંચન કાંચન મસ્તિ ગુરો ધૃતમેવ વિધેહિ કૃપામ સહજામ ભવ શંકર દેશિક મે શરણમ ભવ શંકર દેશિક મે શરણ. જય સિયારામ. જય સિયારામ. તો આપણે ગઈ વખતે 457 અટક્યા હતા, બરાબર છે? 457. હા. તો 457 થી શરૂ કરીએ. ન તસ્ય મિથ્યાર્થ સમર્થેન ચા ન સંગ્રહસ્ત જગતોપી દૃષ્ટ તત્રાનુવૃત્તિર્યદિ ચેન્નુષાર્થે ન निद्रया मुक्त इतिष्यते ध्रुवम. न तो मिथ्या वस्तुओं को सिद्ध करने की इच्छा होती है, न उसके पास सांसारिक पदार्थ का संग्रह ही देखा जाता है. यदि फिर भी मिथ्या पदार्थों में प्रवृत्ति रहे तो यह निश्चय है कि वास्तव में उसकी नींद टूटी ही नहीं. તો વાત ચાલતી હતી કે સ્વપ્ન જે છે, સ્વપ્ન હોય છે તો સ્વપ્નની અંદર બધું મિથ્યા પ્રવૃત્તિ હોય છે, અને માણસ જાગે છે ત્યારે પછી એને સ્વપ્નની અંદર જે કઈ વસ્તુ સિદ્ધ કરવાની ઈચ્છા હોય છે, જે કઈ સાંસારિક પદાર્થોનો સંગ્રહ કરેલો છે, એ બધું પછી છૂટી જાય છે. અને સ્વપ્નની મિથ્યા પદાર્થોમાં પ્રવૃત્તિ પછી રહેતી નથી. તો જ્યારે જાગે છે, જ્યારે માણસ જાગે છે, જાગૃત થયા પછી, જ્ઞાન થયા પછી એને એના આત્માનો આનંદની અનુભૂતિ થયા પછી એને પોતાના શુદ્ધ બુદ્ધ ચિત્કણ આનંદમય આત્માની બ્રહ્મની સાથે એકતા થયેલી જણાયા પછી એ બ્રહ્મ તત્વ અને મારો આત્મા આ બંનેમાં કોઈ ભેદ નથી, એમાં અભેદત્વ સદાય છે. ત્યાર પછી એને આ સંસારની વસ્તુઓને સિદ્ધ કરવા માટે કોઈ ઈચ્છા થતી નથી, કારણ કે એને બહુ મોટો લાભ મળી ગયો છે, ચેતન આનંદ મળી ગયો છે. એટલે એને બીજી વસ્તુઓ પછી પ્રાપ્ત કરવાની બહુ ઈચ્છા રહેતી નથી. સાંસારિક પદાર્થોનો સંગ્રહ પણ એ નથી કરતી, બધું ત્યાગી દે છે. સંસારની બધી વસ્તુઓને ત્યાગી દે છે. સંસારની મિથ્યા પદાર્થોની અંદર રહેલી પ્રવૃત્તિ પોતાની છે એ પણ ત્યાગી દે છે. કોઈ સંસારિક પ્રવૃત્તિ કરતી નથી, કોઈ સંસારિક પદાર્થોનો સંગ્રહ કરતી નથી, કોઈ વસ્તુઓને સિદ્ધ કરવા માટે પણ એ પ્રયત્ન નથી કરતો. જો આવું બને અને જ્ઞાન થયા છતાં પોતાના આત્માના અનુભવ થયા પછી પણ જો એને મિથ્યા વસ્તુઓને સિદ્ધ કરવા, સાંસારિક વસ્તુઓને સિદ્ધ કરવાની ઈચ્છા રહેતી હોય, એને એ જો એમ છતાં પણ સાંસારિક પદાર્થો સંગ્રહ કરતો હોય, જો સંસારની પદાર્થોમાં એની પ્રવૃત્તિ રહેતી હોય, એનો અર્થ કે એને જ્ઞાન થયું નથી, એને આત્માની અનુભૂતિ થઈ નથી.
ખ્યાલ આવ્યો? આ વસ્તુ સમજાવે છે. આ વસ્તુ આપણે ગઈકાલે કરી હતી. હવે આગળ જઈએ. બ્રહ્મણિ વર્તમાન સદાત્મના તિષ્ઠતિ નામ દીક્ષતે સ્મૃતિર્યથા સ્વપ્ન વિલોકિતાર્થે तथा विप्राशन मोचनादौ। इसी प्रकार सदा सद्भाव में रहने वाला ब्रह्म भाव में इसी प्रकार सदा ब्रह्म भाव में रहने वाला पुरुष ब्रह्म रूप से ही स्थित रहता है। वह ब्रह्म के सिवाय और कुछ नहीं देखता। जैसे स्वप्न में देखे हुए पदार्थों की याद आया करती है, वैसे ही विद्वान की भोजन करना और छोड़ना आदि क्रियाएं स्वभाववश अपने आप हुआ करती हैं। અહીં અગર એમ કે છે કે જે રીતે જ્ઞાની પુરુષને જ્ઞાન થઈ ગયું વિદ્વાનને, અને પોતાનો આત્મા અને બ્રહ્મત્વ આ બંનેમાં કોઈ ભેદ નથી એ સમજાઈ જાય છે, એને પોતાના શુદ્ધ બુદ્ધ ચિત્તકણ આનંદની અનુભૂતિ થાય છે, પછી તો એ પુરુષ સદાય બ્રહ્મ ભાવમાં જ રહે છે, કારણ કે એનો આત્મા બ્રહ્મની સાથે જોડાઈ ગયેલો છે અને સદા જે બ્રહ્મ ભાવની અંદર રહેલો છે, સર્વત્ર બ્રહ્મનું દર્શન કરે છે, સર્વત્ર બ્રહ્મ ભાવનું અનુભૂતિ કરે છે, એ પોતે બ્રહ્મ રૂપે જ સ્થિત થયેલો છે અને બ્રહ્મ સિવાય કશું બીજું જોતો નથી. એને સર્વત્ર પરમાત્મા બ્રહ્મ તત્વ જ દેખાય છે. આ સંસારની એક પણ જડ ચેતન તમામ પ્રકારના પ્રાણીઓ, 84 લાખ પ્રકારની યોનિઓના પ્રાણીઓ એને બ્રહ્મ સ્વરૂપ દેખાય છે. અને પછી એને પોતાના દેહનું પણ ભાન હોતું નથી. અને હવે કે છે કે જેવી રીતે સ્વપ્નની અંદર જોયેલા પદાર્થોની યાદ આવે, એવી રીતે એ વિદ્વાન ભોજન કરે કે ભોજનને છોડી દે કે કોઈ સુઈ જાય કે જાગે, આ બધી ક્રિયાઓ સ્વભાવવશ થાય છે, अपने आप हुआ करती है. એની અંદર એનું મન જોડાયેલું હોતું નથી. બ્રહ્મ ભાવની અંદર જે સ્થિત થયેલો છે એની અંદર એનું મન બુદ્ધિ કઈ જોડાયેલું છે નથી. બધો સંસાર છૂટી ગયેલો છે અને એને જે શરીર જે રીતે એક્ટ કર્યા, શરીર પણ પોતાનું કાર્ય કર્યા કરે છે. શરીર પણ ભોજન મળે તો ખાય, ના ખાય, થોડી દે, કઈ ખબર નથી એને. ખાવાની પણ કઈ ખ્યાલ નથી આવતો. એને બીજા કોઈ ભોજન મોઢામાં મૂકવું પડે, આવી પરિસ્થિતિ થઈ જાય અને એ વ્યક્તિ પાગલ જ હોય છે, કારણ કે મન જોડાયેલું નથી ને. મન બુદ્ધિ જોડે, અને મન અને બુદ્ધિ બંને કામ કરતા બંધ થઈ ગયા. બધું કામ, મન અને બુદ્ધિ સંસારની પ્રવૃત્તિઓની અંદર કામ કરતું બંધ થઈ ગયું દેહની સાથે. એટલે પછી એ બધી ક્રિયાઓ જે કરે છે એ સ્વભાવવશ કર્યા કરે છે, એની ઓટોમેટિક થયા કરે છે. એને કઈ ખબર નથી હોતી હું શું કરું છું. ખ્યાલ આવ્યો? જેમ આપણે સુઈ જઈએ છીએ ત્યારે ઓટોમેટિક ખાવાનું કોણ પચાવે છે? ભગવાન પચાવે છે. દેહની અંદર જે ક્રિયાઓ ચાલુ હોય છે એ ક્રિયાઓ ચાલે ને પચાવે. એને કઈ ખબર નથી પડતી, એ ચાલતોય નથી ને કઈ કરતો નથી, તેમ છતાં એ બધું થયા કરે છે. એવું તો આ 458 માટે તમે વાંચો શું લખ્યું છે. शब्दार्थ। इसी प्रकार सदा ब्रह्म भाव में रहने वाला पुरुष ब्रह्म रूप से ही स्थित रहता है, वह और कुछ नहीं देखता। जैसे स्वप्न में देखे हुए पदार्थों की याद आया करती है,
वैसे ही विद्वान की भोजन करना और छोड़ना आदि क्रियाएं स्वभाववश अपने आप हुआ करती है। भावार्थ, ज्ञान प्राप्ति के बाद मनुष्य की अस्वाभाविक क्रियाएं तो अपने आप स्वभाववश चलती रहती है, किंतु उनके पीछे वासना, अहंकार एवं कर्तव्य भावना नहीं रहती कि मैं ऐसा कर रहा हूं, मैंने ऐसा किया, मैं ऐसा करूंगा आदि। वह इच्छा रहित होकर केवल ब्रह्म भाव में ही स्थित रहता है। सीताराम। સીતારામ આગળ જોઈએ. हम्म કર્મણા નિર્મિતો દેહ પ્રારબ્ધમ તસ્ય કલ્પ્યતામ નાનાદેરાત્મનો યુક્તમ નૈવાત્મા कर्म निर्मितः. देह कर्मों से ही बना हुआ है, अतः प्रारब्ध भी उसी का समझना चाहिए. अनादि आत्मा का प्रारब्ध मानना ठीक नहीं, क्योंकि आत्मा कर्मों से बना हुआ नहीं है. तो एक શું કે છે, આપણો જે દેહ બન્યો છે એ આપણા ગયા જન્મના કર્મોને કારણે બન્યો છે. ગયા જન્મની અંદર જે કઈ સારા કાર્યો કર્યા છે એના કારણે મનુષ્ય દેહ મળ્યો છે. ખરાબ કર્મ કર્યા હોત તો પશુનો દેહ મળ્યો હોત ને. એટલે કર્મથી જ દેહ મળેલો છે. એટલે આ દેહ મળ્યો છે એનું કારણ ગયા જન્મના કર્મો છે. એટલે પ્રારબ્ધ પણ એ કર્મોનું જ એ ગયા જન્મના જ સમજવો જોઈએ એમ કે છે. એ દેહનું ગયા જન્મના દેહનો જ પ્રારબ્ધ છે. એને લીધે આત્માને કોઈ પ્રારબ્ધ હોતું નથી, કારણ કે આત્મા કોઈ કર્મ કરતો જ નથી, પછી એને શાનું પ્રારબ્ધ? આપણો આત્મા કઈ કર્મોને કારણે થોડો બન્યું છે. 3 પ્રકારના જે શરીર છે, સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, એ ત્રણેય પ્રકારના શરીરથી આત્મા અલગ છે. જે સ્થૂલ શરીર બન્યું છે શાનાથી? 5 મહાભૂતોને કારણે. અને સૂક્ષ્મ શરીર પણ સૂક્ષ્મ મૂળ જે શરીર જે મળ્યું છે આપણને, એ બિલાડીનું, કૂતરાનું કે ગાયનું કે મનુષ્યનું, દેવનું, રાક્ષસનું, ગંધર્વનું જે કઈ યોનિનું શરીર મળ્યું એ કારણ શરીરને કારણે મળ્યું છે. કારણ કે કર્મ અને કારણ શરીર શાનાથી બન્યું છે? એ આપણા ગયા જન્મના કર્મોથી. ગયા જન્મના એવા કર્મો કર્યા છે એના લીધે કારણ શરીર બન્યું છે. એટલે ગયા કારણ શરીર એ કઈ આત્માથી એનાથી આત્મા બનતો નથી. આત્મા તો ચેતન છે. ખ્યાલ આવ્યો? એને કારણ શરીર તો ગયા જન્મની વિષય વાસના અને કર્મનું પાપ પુણ્યનું ફળ ને એ છે. આત્મા એનાથી બનેલો નથી એમ કહેવા માંગે છે. એટલે આ જે બધું દેહ જે બન્યો છે કર્મોને કારણે મળ્યો છે, આત્મા એમની અંદર કોઈ લેવા દેવા નથી. જે કઈ યોનિનો દેહ મળે છે એ એના કારણ શરીર, એનું કારણ જે હોય છે તે, અને એ કારણ શરીર કર્મને કારણે બને છે, ગયા પૂર્વ જન્મના કર્મ. તો હવે તમે આના વિશે શું લખ્યું છે વાંચો. शब्दार्थ, देह कर्मों से बना हुआ है, अतः प्रारब्ध भी उसी का ही समझना चाहिए.
अनादि आत्मा का प्रारब्ध मानना ठीक नहीं, क्योंकि आत्मा कर्मों से बन એટલું જ. સીતારામ ના હજુ ચાલુ છે તો બોલતા નથી ને તમે. या હું બોલું છું ને भावार्थ सीताराम भावार्थ હા. मनुष्य में अहंकार है जिसके कारण वासना का उदय होता है तथा वासना पूर्ति के लिए मनुष्य कर्म करता है। कर्म से ही संस्कारों का निर्माण होता है जो अगले जन्म में कहलाता था। इस प्रकार शरीर एवं प्रारब्ध कर्म से ही निर्मित है। यदि कर्म नहीं है तो प्रारब्ध का निर्माण भी नहीं होगा तथा उसके फल भोगों के लिए शरीर का निर्माण भी नहीं होगा। इस प्रकार ये दोनों कर्म के ही अंग है, किंतु आत्मा इनसे असंग है। वह कर्मों द्वारा निर्मित नहीं है, इसीलिए प्रारब्ध भी आत्मा का नहीं है। मनुष्य का सुख दुख अपने ही कर्मों द्वारा प्रारब्ध के कारण से है। कोई उसे सुख दुख माइक माइक है राम તો મને સંભળાયું નહીં તમારે શું બોલ્યા, પણ આગળ જઈએ. અજો નિત્ય ઇતિ બુભ્રુતે શ્રુતિરેષાત્વમોઘવાક્ તદાત્મના તિષ્ઠતોસ્ય કુતઃ પ્રારબ્ધ કલ્પના. તો કે છે અજો નિત્ય ઇતિ બ્રુતે શ્રુતિરેષાત્વમોઘવાક્ તદાત્મના તિષ્ઠતો યસ્ય કુતઃ પ્રારબ્ધ કલ્પના. તો અહીં કહે છે કે आत्मा अजन्मा नित्य और अनादि है. हाँ, हेलो. मारे बाकी તમારું ઇન્ટરનેટ ખરાબ છે. सीताराम ઇન્ટરનેટ નથી, सीताराम સંભળાતું જ નથી મને. તમારું નથી ચાલતું કે મારું? તમારું તમારું તો આખું બંધ જ થઈ ગયું હમણાં. सीताराम ना मारू वच्चे बंद या मारे मारे बंद तो થઈ ગયું પણ રિવાઇઝ થયું એની જાતે ઓટોમેટિક ફરી લોગિન ના, ના અહીં કરવું આગળ પડે. દેખાતું નતું, મારી સામે દેખાતું નતું એ. ના એટલે અહીંયા બી બ્લેન્ક થઈ ગયું હતું પણ મારે ફરી લોગિન ના કરવું પડ્યું એની જાતે પાછું રિવાઇઝ થયું. ત્યાં એટલે ઇન્ટરનેટ ને કારણે. યા તમે ફરીથી પેલો ભાવાર્થ વાંચો. या मनुष्य में अहंकार है जिसके कारण वासना का उदय होता है तथा वासना पूर्ति के लिए मनुष्य कर्म करता है। कर्म से ही संस्कारों का निर्माण होता है जो अगले जन्म में प्रारब्ध कहलाता है। इस प्रकार शरीर एवं प्रारब्ध कर्म से ही निर्मित है। यदि कर्म नहीं है तो प्रारब्ध का निर्माण भी नहीं होगा तथा उसके फल भोगों के लिए शरीर का निर्माण भी नहीं होगा। इस प्रकार ये दोनों कर्म के ही अंग है, किंतु आत्मा इनसे असंग है। वह कर्मों द्वारा निर्मित नहीं है, इसीलिए प्रारब्ध भी आत्मा का नहीं है। मनुष्य को सुख दुख अपने
अपने ही कर्मों द्वारा निर्मित प्रारब्ध के कारण भोगने पड़ते हैं। कोई ईश्वर उसे सुख दुख नहीं देता। सीताराम। સીધા આગળનો શ્લોક શું કહ્યું? હે જેવું વાવો એવું લણો. ધેટ્સ રાઈટ. તમે જેવા કર્મ કરો છો એના પ્રમાણે જ આગળનો જન્મની અંદર દેહ બંધાય છે. ખ્યાલ આવ્યો? કારણ કે કર્મથી જ વાસના થાય છે અને વાસના બંધાય છે અને આ વાસના છે એ જ કારણ શરીર બને છે. ખ્યાલ આવ્યો? એટલે કારણ શરીર જે થાય છે નેક્સ્ટ જન્મનું, એ આ જન્મના કર્મના પ્રમાણે આવતા જન્મનું શરીર બંધાય છે એમ. ખ્યાલ આવ્યો? આત્માને એને જોડે કોઈ લેવા નથી. આત્મા તો વિશુદ્ધ ચિત્ત વિશુદ્ધ જ છે, એ અસંગત છે, એને કર્મ સાથે કોઈ લેવા દેવા નથી. આગળ જોઈએ. અજો નિત્ય ઇતિ બ્રૂતે શ્રુતિ રેશાત્વમોઘવાક તદાત્મના તિષ્ઠતોસ્ય ઉત પ્રારબ્ધ કલ્પના. आत्मा अजन्मा नित्य अनादि है ऐसा यथार्थ कथन करने वाली श्रुति कहती है, फिर उस आत्म स्वरूप से ही सदा स्थित रहने वाले विद्वान के प्रारब्ध कर्म शेष रहने की कल्पना कैसे हो सकती है? કે આત્મા અજન્મા છે, એ જન્મતો નથી, નિત્ય છે અને અનાદિ છે. હવે જો આત્મ સ્વરૂપથી સદા સ્થિત રહેવા વાળો જે વ્યક્તિ છે, પોતાના આત્મ સ્વરૂપમાં જ સ્થિત રહ્યો છે, એના મન બુદ્ધિ ચાલતા નથી, એ પોતે દેહને આત્મા માનતો નથી, જ્ઞાન થઈ ચૂક્યું છે અને પોતે શુદ્ધ બુદ્ધ ચિત્તકણ પર આનંદ સ્વરૂપ અને બ્રહ્મની એકતા વાળો, એકતા સધાયેલો જે જીવ છે, આત્મા છે, એને પછી પ્રારબ્ધ કર્મ શેષ રહેતું હોતું નથી. કેમ નથી હોતું? કારણ કે એનો ફરી જન્મ થવાનો નથી. ફરી જન્મ થવાનો નથી એટલે પ્રારબ્ધ કર્મ જે છે એ રહેતું, એ બધું બળ સળગી જાય છે. એનો પ્રારબ્ધ કર્મ સળગી જાય છે. અને કારણ કે એ આત્મા તો નિત્ય અને અનાદિ છે અને અજન્મા રહેવાનો છે. હવે એનો જન્મ થવાનો નથી, કારણ કે એની બ્રહ્મ સાથે એકતા સધાઈ ગઈ, એટલે એનો આત્મા બ્રહ્મની અંદર લીન થવાનો છે. લીન થવાનો હોય એટલે એને પ્રારબ્ધ કર્મ રહેતું, કારણ કે એના જે શું કહેવાય કારણ શરીર છે, એ કારણ શરીરની અંદર રહેલી જે વાસનાઓ બધી એ તો સળગી ગઈ છે બધી, અને એ સળગી ગઈ છે એટલે પછી પ્રારબ્ધ કર્મ એના માટે કોઈ રહેતું નથી. ખ્યાલ આવ્યો? તો આ 460 માટે વાંચો તમે. व्याख्या शब्दार्थ। आत्मा अजन्मा नित्य और अनादि है ऐसा यथार्थ कथन करने वाली श्रुति कहती है, फिर उस आत्म स्वरूप से ही सदा स्थित रहने वाले विद्वान के प्रारब्ध कर्म शेष रहने की कल्पना कैसे हो सकती है? भावार्थ। उपनिषद वचन है कि आत्मा अजन्मा है, उसका किसी से जन्म नहीं हुआ, वह किसी की संतान नहीं है, आत्मा और परमात्मा का पुत्र पिता जैसा संबंध भी नहीं है, वह नित्य है, अनादि है, उसका कोई अन्य आदि स्रोत भी नहीं है। इसीलिए जो योगी अपने आत्मा में स्थित रहता है
के कौन से प्रारब्ध कर्म हो सकते हैं? आत्मा कर्म करता ही नहीं, फिर उसका प्रारब्ध कैसे हो सकता है? इसलिए ज्ञानी प्रारब्ध से मुक्त हो जाते हैं। सीताराम। सीताराम। हम्म, तो આગળ જોઈએ, हम्म, प्रारब्धम सिद्ध्यति तदा यदा देहात्मना स्थिति देहात्म भाव नैवेष्ट प्रारब्धम त्यज्यतामतः। प्रारब्ध तो तभी तक सिद्ध होता है जब तक देह में आत्म भावना रहती है, और देहात्म भाव मुमुक्षु के लिए इष्ट नहीं है। इसीलिए प्रारब्ध की आस्था को भी छोड़ देना चाहिए। तो કહે છે કે પ્રારબ્ધ ત્યાં સુધી જ રહે તો જ સિદ્ધ થાય. સિદ્ધ થાય એટલે કે પ્રારબ્ધનું ફળ તો જ મળે हम्म, જ્યાં સુધી તમને દેહાત્મ બુદ્ધિ છે, हम्म, દેહની અંદર આત્મ ભાવના છે કે આ દેહ જ આત્મા છે, તો તમને પ્રારબ્ધ ના ફળ મળે, પ્રારબ્ધ हम्म, સિદ્ધ થાય તમારા માટે. हम्म, પણ જે મુક્ત થયેલો છે, हम्म, મુમુક્ષુ છે, સોરી, મુમુક્ષુ છે, મુમુક્ષુ એટલે કે મુક્તિની જેને ઈચ્છા છે એને તો દેહાત્મ ભાવ છોડવાનો છે ને. हम्म, મુમુક્ષુએ તો એને દેહાત્મ ભાવ છોડો, ત્યાગનો ત્યાગ કરવાનો છે, અને हम्म, પોતે આત્મ સ્વરૂપ છે, પોતે આત્મા છે, એનું हम्म, ચિંતન કરવાનું છે. हम्म, એટલે દેહાત્મ ભાવ મુમુક્ષુ માટે ઈષ્ટ નથી. ઈષ્ટ એટલે કે એના એના માટે છે નહીં, એના માટે સારો નહીં. हम्म, મુમુક્ષુ ઈષ્ટ નો અર્થ કે સારો નહીં એમ. हम्म, મુમુક્ષુ છે એના માટે તો દેહાત્મ ભાવ સારો છે જ નહીં. અને हम्म, દેહાત્મ ભાવ કાઢવાનો છે, ખરેખર જોડે हम्म, રાખવો ના જોઈએ. એટલે કે છે કે જેને દેહાત્મ ભાવ કાઢવાનો છે તો પછી એને પ્રારબ્ધની આસ્થાને પણ છોડી દેવી જોઈએ મુમુક્ષુ પુરુષે. કારણ કે પ્રારબ્ધ તો થાય જો પ્રારબ્ધના ફળ ક્યારે મળે? આસ્થા, દેહાત્મ ભાવ હોય તો. પણ દેહાત્મ ભાવનો ત્યાગ કરવાનો છે મુમુક્ષુએ, हम्म, એટલે પછી એને પ્રારબ્ધના ની આસ્થા પણ છોડી દેવી જોઈએ એમ કે છે. એટલે કે हम्म, પ્રારબ્ધ પર કોઈ આશા રાખવી નહીં એને, हम्म, એમ કહેવા માંગે છે. કારણ કે એને તો દેહાત્મ ભાવે પણ છોડવાનો છે મુમુક્ષુ પુરુષે. हम्म, ખ્યાલ આવ્યો? हम्म, એ કોઈ ક્વેશ્ચન છે? ना, હું વાંચું. વાંચો. शब्दार्थ। प्रारब्ध तो तभी तक सिद्ध होता है जब तक देह में आत्म भावना रहती है, और देहात्म भाव मुमुक्ष के लिए इष्ट नहीं है। इसीलिए प्रारब्ध की आस्था को भी छोड़ देना चाहिए। भावार्थ। प्रारब्ध का प्रभाव तभी तक हो सकता है जब तक मनुष्य शरीर को ही अपना स्वरूप मानता है। किंतु जो व्यक्ति आत्मज्ञान का इच्छुक है, उसे देहासक्ति का त्याग कर देना चाहिए, तथा साथ ही प्रारब्ध भावना भी छोड़ देनी चाहिए। देहासक्ति के त्याग से प्रारब्ध का कोई प्रभाव नहीं होता। એટલે પ્રારબ્ધ, દેહાત્મ ભાવ જેને ત્યાગી દીધો છે એને પ્રારબ્ધના ફળ મળે નહીં એમ. हाँ, ખ્યાલ આવ્યો? એમ કે છે. ओके, या આગળ. नो, नो माइकता नो प्रारब्ध। ધેટ્સ રાઈટ. या शरीरस्यापि प्रारब्ध कल्पना भ्रान्तिरेव हि अध्यस्तस्य कुतः सत्त्वम् असत्त्वस्य कुतो जनि अजातस्य कुतो नाश प्रारब्धम असतः कुतः. और वास्तव में तो शरीर का प्रारब्ध मान, शरीर का भी प्रारब्ध मानना भ्रम ही है, क्योंकि वह तो स्वयं अध्यस्त ब्रह्म से कल्पित है, और अध्यस्त वस्तु की सत्ता ही कहाँ होती है?
जिसकी सत्ता ही न हो उसका जन्म भी कहाँ से आया, और जिसका जन्म भी न हो उसका नाश भी कैसे हो सकता है। इस प्रकार जो सर्वथा सत्ता शून्य है, उस शरीर का भी प्रारब्ध कैसे हो सकता है। એટલે એમ એ કહે છે કે શરીરનું પ્રારબ્ધ, આ જે પ્રારબ્ધ જે કરીએ છીએ, એ પ્રારબ્ધ કર્મને આપણને તો યાદ નથી ને, हम्म, કારણ કે એ તો ગયા જન્મનું છે ને. हम्म, એટલે પ્રારબ્ધ જે છે એ એ એ ગયા જન્મના કર્મના કારણે છે, જે આપણને કઈ યાદ નથી આ જન્મમાં. એટલે કે છે કે આપણા માટે તો આ પ્રારબ્ધ કર્મ જે છે ને એ અધ્યસ્ત છે, એની કલ્પના કરવામાં આવી છે. કારણ કે મારું પ્રારબ્ધ શું છે એ તો મને ખબર નથી ને. हम्म, કોઈને પોતાનું પ્રારબ્ધ ખબર નથી, हम्म, પણ છે એવું કહેવામાં આવે છે. हम्म। ખ્યાલ આવ્યો? कल्पित कल्पित કલ્પિત છે, હા કલ્પિત છે. हम्म। હવે એમ કે આ છે અધ્યસ્ત શબ્દ પહેલી વખત જોયો. અધ્યસ્ત એટલે કલ્પિત, હા, એટલે ભ્રમથી આધાર કલ્પિત, વગરનું, આધાર આધાર વગરનું. વગર. હા, હમ, અને કે છે કે એ આધાર વગરની વસ્તુની સત્તા જ ક્યાં હોય છે. હમ, હવે જો એની સત્તા નથી, તમે વિચારેલું જ છે ખાલી, હમ, એની સત્તા નથી, તો પછી એનો જન્મ પણ ક્યાંથી આવવાનો, પ્રારબ્ધ કર્મનો કઈથી જન્મ થવાનો છે. અને જેનો જન્મ ના હોય એનો નાશ ના હોય, કારણ કે જન્મ થાય તો નાશ થાય. હમ, એટલે પેલું કહેતા હતા ને કે જ્ઞાન થાય એટલે પ્રારબ્ધ કર્મનો નાશ થઈ જાય છે, હમ, એની વાત કરે છે. હમ, એટલે પ્રારબ્ધનો નાશ થઈ જાય છે જ્ઞાન થયા પછી, એમ કહેવાય છે ને. હમ, એટલે પ્રારબ્ધ કર્મ તમારા માટે પછી ફળ આપતો નથી, એમ એવું હમ, કહ્યું છે આગળ. એટલે કે છે કે આ રીતે જેની સત્તા જ નથી, જન્મ નથી, એનો નાશ પણ નથી, ના કેવી રીતે થવાનો છે. હમ, એટલે શરીરનું પણ પ્રારબ્ધ કેવી રીતે હોઈ શકે. હમ, આ શરીરને પ્રારબ્ધ ના હોય એમ કે છે, હમ, કારણ કે પ્રારબ્ધ કલ્પિત છે, અને એ કલ્પિત હોય એને જન્મ ના હોય, એને એનો નાશ ના હોય, તો પછી હવે એનું અસ્તિત્વનું શું એમ. હમ. એટલે આ શરીરનું પ્રારબ્ધ કઈ છે જ નહીં, એમ સમજી લો તમે, એમ કહેવા માંગે છે. એવું હું સમજુ છું. તમારી બુક આ શું કે બુક શું કે છે, જુઓ, સાંભળીએ. हम्म। शब्दार्थ। और वास्तव में तो शरीर का भी प्रारब्ध मानना भ्रम ही है, क्योंकि वह तो स्वयं अध्यस्त है, और अध्यस्त वस्तु की सत्ता ही कहाँ होती है, तथा जिसकी सत्ता ही न हो उसका जन्म भी कहाँ से आया, और जिसका जन्म ही न हो उसका नाश कैसे हो सकता है। इस प्रकार जो सर्वथा शून्य है उसका प्रारंभ कैसे हो सकता है। भावार्थ। वास्तव में सृष्टि में एक ब्रह्म की ही सत्ता है जो विभिन्न रूपों में अभिव्यक्त हुआ है, इसीलिए सभी रूप से भिन्न नहीं है, बल्कि ब्रह्म के कारण आत्मज्ञान के अभाव में ये भिन्न भिन्न प्रतीत होते हैं। इसी प्रकार शरीर भी ब्रह्म उससे भिन्न प्रतीत होता है, तथा ब्रह्म के कारण प्रतीत होने वाले की सत्ता नहीं होती। जिस ब्रह्म से रस्सी में सर्प दिखाई देता है किंतु उसमें सर्प की सत्ता नहीं होती, वह रस्सी ही है। इसी प्रकार शरीर भी ब्रह्म मात्र ही है, इसलिए उसका भी प्रारब्ध नहीं हो सकता। એ બરાબર ખ્યાલ ના આવ્યો.
अ, તમે ફરી फरी વાંચો એ. या वास्तव में सृष्टि में एक ब्रह्म की ही सत्ता है जो विभिन्न रूपों में अभिव्यक्त हुआ है, इसीलिए सभी रूप उससे भिन्न नहीं है, बल्कि ब्रह्म के कारण आत्मज्ञान के अभाव में ये भिन्न भिन्न प्रतीत होते हैं। इसी प्रकार शरीर में ब्रह्मवश उससे भिन्न प्रतीत होता है तथा ब्रह्म के कारण प्रतीत होने वाले की सत्ता नहीं होती। जिस ब्रह्म से रस्सी में सर्प दिखाई देता है किंतु उसमें सर्प की सत्ता नहीं होती, वह रस्सी ही है, इसी प्रकार शरीर भी ब्रह्म मात्र है, इसीलिए उसका भी प्रारब्ध नहीं हो सकता। ચાલો આગળ જઈએ. हाँ, સમજણ થોડી ઓછી પડી પણ કઈ વાંધો નહીં, જે આગળ ખબર પડશે. જ્ઞાનેનાજ્ઞાન કાર્યસ્ય સમૂલસ્ય લયો યદિ तिष्ठत्ययं कथं देह इति शङ्कावतो जडान् समाधातुं बाह्यदृष्ट्या प्रारब्धं वदति श्रुति न तु देहादिसत्यत्व बोधनाय विपश्चितां यतः श्रुतेरभिप्राय परमार्थैकगोचर। जिनको ऐसी शंका होती है कि यदि ज्ञान से अज्ञान का मूल सहित नाश हो जाता है, अज्ञान का मूल सहित नाश हो जाता है, तो ज्ञानी का यह स्थूल देह कैसे रहता है, उन मूर्खों को समझाने के लिए श्रुति ऊपरी दृष्टि से व्यवहार सत्ता को लेकर प्रारब्ध को उसका कारण बतला देती है। वह विद्वान को देहादि का सत्यत्व समझाने के लिए ऐसा नहीं कहती, क्योंकि श्रुति का अभिप्राय तो एकमात्र परमार्थ वस्तु वर्णन करने में ही है। जिनको ऐसी शंका होती है कि यदि ज्ञान से अज्ञान का मूल सहित नाश हो जाता है, तो ज्ञानी का स्थूल देह कैसे रहता है, उन मूर्खों को समझा। હવે જ્ઞાનથી અજ્ઞાન જતું રહે છે તો પછી કે છે કે આ સ્થૂળ દેહ કેવી રીતે રહે છે? સ્થૂળ દેહને ને જ્ઞાનને કોઈ લેવા દેવા નહીં. સ્થૂળ દેહ જે છે એ સ્થૂળ દેહ તો પંચમહાભૂતોનો છે, અને જ્ઞાન જે છે એનાથી શું થાય છે? જે મન અને બુદ્ધિની અંદર અજ્ઞાન છે એ અજ્ઞાન નીકળે છે. ખ્યાલ આવે? એટલે એને સ્થૂળ દેહને કોઈ લેવા દે નથી, એટલે રહી શકે એવી ખોટી શંકા કરવાની જરૂર નથી. કે છે કે પ્રારબ્ધ, પણ શ્રુતિ એને કે છે કે પ્રારબ્ધથી આવું થાય છે એમ. तो कहते कि वह विद्वान को देहादि का सत्यत्व समझाने के लिए ऐसा नहीं कहती, क्योंकि श्रुति का अभिप्राय तो एकमात्र परमार्थ वस्तु का वर्णन करने में ही है। એટલે શ્રુતિ જે કહે છે પ્રારબ્ધ પ્રારબ્ધ, એ એટલા માટે કહે છે કે જેથી આપણને બધાને પરમાર્થ તત્વ બ્રહ્મ તત્વ એની અંદર શ્રદ્ધા ઉત્પન્ન થાય. એટલે શ્રુતિ આ બ્રહ્મ તત્વનું વર્ણન કરવામાં જ એનો અભિપ્રાય છે, અને એની મહિમા વધારવા માટે એ પ્રારબ્ધની આ ભ્રમ અંદર નાખ્યો છે એમ કહેવા માંગે છે. તમને ખબર પડી?
પેલા જેવું જ લાગે છે, આગલા શ્લોક આ જેવું જ લાગે. હા હા હા, આ એનું થોડું અઘરું છે. તમે હા, વાંચો શું લખ્યું છે તમારાની અંદર. હા. शब्दार्थ जिस जिनको ऐसी शंका होती है कि यदि ज्ञान से अज्ञान का मूल सहित नाश हो जाता है तो ज्ञानी का यह स्थूल देह कैसे रहता है, उन मूर्खों को समझाने के लिए श्रुति ऊपरी उ- उ- ऊपरी दृष्टि से प्रारब्ध को उसका कारण बतला देती है। वह विद्वान को देहादि का सत्यत्व समझाने के लिए ऐसा नहीं कहती, क्योंकि श्रुति का अभिप्राय तो एकमात्र परमार्थ वस्तु का वर्णन करने में ही है। शब्दार्थ भावार्थ ज्ञानी और अज्ञानी को समझाने की भाषा में भिन्नता तो रखनी ही पड़ती है। जिस भाषा में ज्ञानी अथवा विद्वान को समझाया जाता है उस भाषा में मूर्ख को नहीं समझाया जा सकता। उसको भिन्न प्रतीकों उदाहरणों द्वारा ही समझाया सकता है। इसीलिए श्रुतियों में प्रारब्ध को शरीर का कारण बताया गया है, वह अज्ञानियों के लिए है। आत्मज्ञानी को यही कही जा सकता है कि सभी कुछ ब्रह्म ही है तथा शरीर प्रारब्ध आदि ब्रह्म मात्र है, जिनका कोई अस्तित्व नहीं है। किंतु अज्ञानी इसे नहीं मान सकता, क्योंकि वह शरीर को ही अपना स्वरूप समझता है। इसीलिए उसको समझाने के लिए प्रारब्ध की बात कही गई है। ज्ञानी के लिए प्रारब्ध जैसी कोई वस्तु नहीं है, बल्कि सभी आत्मा ही है एवं आत्मा का प्रारब्ध नहीं होता। सीताराम। થોડું ગરબડ વાળું છે, સમજણ પડી નહીં મને બરાબર, हाँ, પણ કઈ વાત આગળ જઈએ. हाँ, નાનાત્વ નિષેધ हम्म, નવો વિષય છે. પરિપૂર્ણમ અનાદ્યંતમ અપ્રમેયમ અવિક્રિયમ एकम एवाद्वयम ब्रह्म नेहना नास्ति किंचन. श्रुति कहती है वास्तव में सर्वत्र परिपूर्ण अनादि अनंत अप्रमेय अविकारी एक अद्वितीय ब्रह्म ही है, उसमें और कोई नाना पदार्थ नहीं है. અહીં આગળ એમ કહેવા માંગે છે કે બધું સોનું જ છે, કોઈ વીંટી નથી, કોઈ કંદોરો નથી, કોઈ બંગડી નથી, કે કોઈ આભૂષણ પાંચા હાકરા નથી, કોઈ બાજુબંધ નથી, કઈ નથી, કે ગળાનો હાર નથી, બધું સોનું જ છે. આ જગત જે આખું આપણે જોઈ રહ્યા છીએ, પહેલું તો આ સબ્જેક્ટ શું છે? નાનાત્વ નિષેધ. નાનાત્વ નિષેધ એટલે કે આ જગત જે બધું જુદું જુદું બધું દેખાય છે અલગ અલગ, એનો નિષેધ કરવાનો છે, એનો બાદ કરવાનો છે, એને ઇગ્નોર કરવાનું છે, એને છોડી દેવાનું છે. એનો આ સબ્જેક્ટ છે. એને નાનાત્વ સાબિત કરવાનું હે છે. એને આપણે સાબિત કરવાનું છે કે જગત મિથ્યા છે. હા, બસ એ જ. ધેટ્સ રાઈટ. એટલે અહીં કે છે કે શ્રુતિઓ એમ કે છે કે સર્વત્ર પરિપૂર્ણ અનાદિ અનંત અપ્રમેય અવિકારી એક અદ્વિતીય બ્રહ્મ જ છે અને બીજું કઈ છે નહીં.
અને વાત સાચી છે કે કારણ કે જુઓ આ બધું જગત જેમાં જે છે હમ, આપણે જે બધું જોઈ રહ્યા છીએ હમ, એ જે જળ વસ્તુ જે છે એ 5 તત્વની બનેલી છે. હમ, પૃથ્વીની કાં તો હશે, કાં તો હમ, જળની હશે, કાં તો હમ, વાયુની હશે, કાં તો અગ્નિની હશે, કાં તો આકાશ. આ 5 હમ, તત્વથી જ આ બધું બનેલું છે. એ પૃથ્વી તત્વની અંદર પછી તમે લાકડું કહો, આ તો લાકડું છે, આ તો સોનું છે, આ તો લોખંડ છે, આ તો અન્ન એટલે કે માટી છે. એ નાનાત્વ છે, એ નાનાત્વ છે. હમ, પણ મોગમમાં જોવા જાવ બધું તો પૃથ્વી તત્વ છે એમ. હમ, કશાકમાં પૃથ્વી તત્વની અંદર જળ પણ મળે, જળ તત્વ પણ છે એટલે કાદવ છે એમ. હમ, અથવા તો લોખંડની અંદર કાટ છે, કાટ વાળું યલો લોખંડ છે હમ, તો એ જળ તત્વ અંદર છે એટલે ખ્યાલ આવ્યો. હમ. પછી લાલ ચોળ લોખંડ હોય તો એની અંદર પૃથ્વી તત્વ છે અગ્નિ. ને અગ્નિ તત્વ છે એમ. હમ, એટલે આખું જગતની અંદર તમે જોવા જાવ તો મૂળ 5 જ વસ્તુ છે. હમ, ખ્યાલ આવ્યો. હમ, ભલે કેમેસ્ટ્રીનો જે પેલું બાયોલોજી પેલું ટેબલ જે છે કેમેસ્ટ્રીનું એની અંદર 80-85 વસ્તુઓ એલિમેન્ટ તરીકે કાઢી છે એ લોકોએ. હમ, એમાં જુદા જુદા ગેસીસ ને આ ને તે ને બધું છે, કોપર ને એયુ ને પીબી ને આ તે બધું પારો ને એ બધું રાઈટ. yeah. કેમેસ્ટ્રીના જે એલિમેન્ટ ટેબલ તો તમને યાદ હશે જ ને. હમ, એ તો કેટલા બધા જુદું, પણ એ નાનાત્વ છે. હમ, બાકી છે તો પૃથ્વી તત્વ. જોકે એમાં ગેસ બી છે, ગેસીસ છે, પણ એ ગેસીસ ની અંદર શું છે, વાયુ અને પૃથ્વી તત્વ બેવ ભેગું છે એટલે ગેસ છે. હમ, જ્યારે વાયુ તત્વ કહે છે ત્યારે પ્લેન એર છે. હમ, પણ જો એ વાયુ એ કેવો છે, એમાં પણ મિક્સિંગ છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે અને કાર્બન ડાયોક્સાઇડ પણ છે. બીજા કોઈ નાના નાના ગેસીસ પણ અંદર હોય છે. ખ્યાલ આવ્યો. એટલે વાયુ જ્યારે કહીએ છીએ ત્યારે કેવલ અને કેવલ એ ઓક્સિજન, વાયુ ઓક્સિજન એ જ મુખ્ય છે. સારું, તો 5 તત્વ જ છે, પણ આ 5 તત્વ શાનાથી બન્યા? પંચ મહાભૂત શાનાથી બન્યા? પેલા અહંકારથી બન્યા છે. હમ, મહત્તત્વ જે છે એ વિકાર પામી અને 3 પ્રકારનો અહંકાર બન્યો. એમાં તામસ અહંકારમાંથી આ 5 તત્વ નીકળ્યા છે. એટલે આ 5 તત્વનો આધાર કયો છે? મહત્તત્વ. એનો બાપ મહત્તત્વ. તાર મહત્તત્વનો બાપ શું કોણ છે? તો કે એ પ્રકૃતિમાંથી નીકળી છે એટલે પ્રકૃતિ છે. અને પ્રકૃતિ ક્યાંથી છે? તો કે પુરુષમાંથી નીકળેલી છે. એટલે આખરે તો અડિયો દડિયો કરીને મૂળ શું છે? બ્રહ્મ, પુરુષ. સારું, સર આ ભાઈ આ બધી જે જીવતા પ્રાણીઓ છે એની અંદર ઇન્દ્રિયો જે છે એ ક્યાંથી? તો કે ભાઈ એ રાજસ ગુણોથી છે. હમ, અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર ને એના દેવતાઓ ને બધું જે છે એ સત્વગુણનો અહંકાર. તો આ સત્વગુણ ને રજોગુણનો અહંકાર જે છે એ ક્યાંથી? મહત્તત્વનો એ પ્રકૃતિમાંથી, ને પ્રકૃતિ પુરુષમાંથી. એટલે આખરે બધું જ પુરુષમાંથી જ નીકળ્યું છે. એટલે બધું જ અને પુરુષ કોણ છે? એ જ પરમાત્મા તત્વ, એ જ બ્રહ્મ. એટલે કે છે કે બધું જ બધે જ કે છે કે સર્વત્ર પરિપૂર્ણ. કારણ કે આકાશ તત્વ જ સર્વત્ર છે ને. એટલે આકાશ બધે છે, સૌથી મોટું એ જ બધે છે. હમ, એટલે આકાશ એ પરિપૂર્ણ પરમાત્મા તત્વથી છે. અને એ પરમાત્મા તત્વ કયું કેવું છે? અનાદિ છે, અનંત છે. એનો વિસ્તાર, એનો એન્ડ તમને જોવા ના મળે બ્રહ્મ તત્વનો.
અપ્રમેય એટલે કે માપી ના શકાય તેવું છે, અવિકારી તત્વ છે. એ બ્રહ્મ તત્વમાં કોઈ વિકાર નથી, એક છે, એક જ તત્વ છે અને અદ્વિતીય છે. બીજું છે જ એક અને અદ્વિતીય બધું બંને હરખું જ છે. આમ તો બે નથી તે અદ્વિતીય, બે નથી એટલે એક જ છે એમ, એટલે બ્રહ્મ જ છે. તો અહીંયા એમ કહેવા માંગે છે કે બધું જ પરમાત્મા તત્વ જ છે એમ. તો તમે આના વિશે વાંચો. श्रुति कहती है वास्तव में सर्वत्र परिपूर्ण अनादि अनंत अप्रमेय और अविकारी एक अद्वितीय ब्रह्म ही है, उसमें कोई नाना पदार्थ नहीं है। भावार्थ, श्रुति के वचन इसके स्पष्ट प्रमाण है कि एक ही ब्रह्म सर्वत्र व्याप्त है, सभी उसी के विभिन्न रूप मात्र है। वही ब्रह्म सर्वत्र परिपूर्ण अनादि अनंत अप्रमेय और अविकारी है। दूसरा कोई तत्व सृष्टि में है ही नहीं, फिर ये सभी भिन्न दिखाई देने वाला पदार्थ अन्य किसकी रचना हो सकती है। जिस प्रकार विज्ञान एक ही मूल तत्व ऊर्जा को स्वीकार करता है, उसी प्रकार अध्यात्म का मूल तत्व एकमात्र ब्रह्म ही है, अन्य कोई पदार्थ नहीं है। दूसरा कोई तत्व सृष्टि में है ही नहीं, फिर ये सभी भिन्न दिखाई देने वाले पदार्थ अन्य किसी की रचना हो सकती है। जिस प्रकार विज्ञान एक ही मूल तत्व ऊर्जा को स्वीकार करता है, उसी प्रकार अध्यात्म का मूल तत्व एक मात्र ब्रह्म ही है, अन्य कोई पदार्थ नहीं है। કશો વાંધો નહીં, કાલે ફરી વાંચીશું. યા તો Right? અહીંયા આગળ આપણે રવા દઈએ છીએ, હા. 9 થઈ ગયા છે. Yeah. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે